બરાબર ને, હિંચકા ખાવા દેજો ત્યાં તો ડોલક કરતા નહીં. પણ આ રીતે શું કહેવાય કે ઘણી વખત આપણે મનમાં શંકા સંશય રહ્યા કરે કે આટલા બધા વર્ષોથી સત્સંગ કરું છું પણ હું 2 પાંદડે થયો નહીં. ઘણા બધા પાંદડા છે. રામજી બાબા ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. 12 વર્ષ થઈ ગયા ને, 12 વર્ષ વિભાગની સેવા પોતે આપી રહ્યા છે. જે મોટી સેવા તો બધા કરે પણ નાની સેવા કરવી એ અતિ કઠોર છે, પણ પોતે મોટા થઈને નાની સેવા એ કરી રહ્યા છે. ડોક્ટર સાહેબ પોતે ડોક્ટર હોવા છતાં ભાઈ પણ પોતે બહારના ભાગે બેસી અને ખાસ આ સેવા પોતે સંભાળી રહ્યા છે. રાત્રે મંદિરે નાઇટની સેવા પણ પોતે સાથે મેનેજર સાહેબ છે તેઓ પણ પધારશે. અત્યારે મૂર્તિને સ્પર્શ નહીં કરીએ અને એ ઠાકોરજીની જે એ બોટ છે આપણે આગળ વધારતા રહીશું. શાંતિથી કોઈ પણ જાતનો આપણે એ સ્પર્શ નહીં કરીએ, ફક્ત દોરીથી જ આપણે એને એ આગળ હંકારીશું.
કે સાંઈ બાપાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને સાથે સાથે દરેક હરિભક્તોનું પણ સુખ સ્વાસ્થ્ય સારું રહે. બાપા જુનાગઢ પધારે દરેક હરિભક્તોને સારામાં સારો લાભ મળે અને બાપાને વેરાવળમાં શિખરબદ્ધ મંદિર આપણે ભવ્યતાથી અને ભવ્યમાં ભવ્ય બને એ માટે પ્રાર્થના કરીશું અને ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામી હજી કરી શકે પ્રાર્થના. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. 12મા મહિનામાં કાર્યકર સુવર્ણ મહોત્સવ છે એ ભવ્યતાથી ઉજવાય. દરેક હરિભક્તો દરેક કાર્યકરો લાભ લે અને સાથે સાથે વિગતમાં ડંકો વાગે એવો મહોત્સવ ઉજવાય એ માટે આપણે મહારાજ